સંબંધોનું શિક્ષણ. બરાબર. આમ આપણે ક્રમ પ્રમાણે બીજો વિષય છે, પણ આ એટલા માટે લીધો કે સંવાદની કલા સાથે આનું અનુસંધાન થાય, કારણ કે સંવાદ સંબંધોમાં જ હોય. બરાબર. એ સંબંધ પ્રોફેશનલ હોય કે પર્સનલ હોય, પણ સંવાદની કલા એ સંબંધો માટે બહુ જરૂરી છે. પણ સંબંધોનું શિક્ષણ આપવાની જરૂર લાગે છે? સંબંધોનું શિક્ષણ શું કામ? આપણે કે વિદ્યાર્થીઓને આ શિક્ષણ મેળવવાની શું આવશ્યકતા? સંબંધોની આત્મીયતા કેળવે. સંબંધોની આત્મીયતા એટલે શું? તમારી વાત બિલકુલ સાચી છે કે સંબંધોમાં આત્મીયતા કેળવે, પણ આત્મીયતા એટલે શું? એની આપણી ડેફિનેશન શું? કોને કહેવાય કે ભાઈ આ સંબંધો આત્મીય છે? એકબીજાના દુઃખ સમજે. બરાબર. પોતાપણાનો ભાવ થાય. વેરી ગુડ. માન સન્માન, એકબીજાને રિસ્પેક્ટ કરતા હોય તો એ સંબંધો આત્મીય કહેવાય. જોડાણ. બરાબર છે. શું લાગે છે કે આપણા સંબંધો આત્મીય છે? આપણા એટલે એમ ઓવરઓલ જીવનમાં જે રીતે આપણે બધા જીવીએ છીએ, બરાબર, આપણે એટલે આપણે પ્રતિનિધિ છીએ. આપણે એટલે એક સમગ્ર વિશ્વની વાત છે, એક સમાજની વાત છે. તો સમાજમાં જે રીતે સંબંધોમાં આપણે જીવીએ છીએ એમાં આત્મીયતાનો ભાવ લાગે છે? બરાબર છે. ક્યાંક જ એવું લાગે છે કે સંબંધોમાં આત્મીયતા છે, બાકી લગભગ ફોર્માલિટી જોવા મળે છે. બરાબર. અને મોટા ભાગના પ્રશ્નો એ માનવ સંબંધોના જ પ્રશ્નો છે. તમે કોઈ કોર્પોરેટમાં કોઈ કંપનીના ચેરમેનને કે મેનેજિંગ ડિરેક્ટરને પૂછો ને કે ભાઈ તમારી કંપનીના પ્રશ્નો શું, તો મોટા ભાગે એ લોકોનો જવાબ એવો હોય છે કે માણસોના પ્રશ્નો જ સૌથી મોટા છે, અને માણસોમાં એકબીજા સાથેના સંબંધોના. બરાબર. કારણ કે મશીનને બીજા મશીન સાથે કોઈ એવો સંબંધ હોતો નથી. મશીનને તો સ્વિચ ઓન કરી શકાય, સ્વિચ ઓફ કરી શકાય, બગડ્યું હોય તો એને રિપેર કરી શકાય, બદલાવી શકાય. બરાબર. એટલે રિપેરિંગ, રિપ્લેસમેન્ટ આ બધું મશીનની બાબતમાં શક્ય છે. પણ હવે માણસો મશીન જેવા બનતા જાય છે, એટલે એમાંય તે પછી રિપ્લેસમેન્ટ થવા માંડે છે. બરાબર ને? તો બહુ આ મોટી સમસ્યા છે આજના વિશ્વની, અને એના અંગ્રેજીમાં આને માટે શબ્દ છે ઇન્ટરપર્સનલ સ્કિલ. બરાબર. ઇન્ટરપર્સનલ, તમે ઇન્ટર ઉપરથી શબ્દ બધા બનાવો કે ઇન્ટર કોલેજ, ઇન્ટર સ્કૂલ, ઇન્ટરનેશનલ, ઇન્ટરનેટ, ઇન્ટર જ્યાં પ્રિફિક્સ તરીકે આવતો હોય એવા શબ્દો આપણે બનાવીએ તો એ શું દર્શાવે છે કે બે બાબતો વચ્ચેનું કનેક્શન. બરાબર. બે દેશો વચ્ચેની કોઈ પ્રક્રિયા હોય, ધારો કે ઇન્ટરનેશનલ ટ્રેડ, ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ, બરાબર, ઇન્ટર કોલેજ ટુર્નામેન્ટ, એટલે આવા કોઈ પણ કે જેમાં એકથી વધુ સંસ્થાઓ, દેશો જોડાયેલા હોય તો આપણે એને ઇન્ટર કહીએ. ઇન્ટરસિટી, બરાબર, તો બે શહેરોને જોડતી કોઈ બસ કે ટ્રેન, તો એને આપણે ઇન્ટરસિટી એવું નામ આપીએ. તો ઇન્ટરપર્સનલ એટલે લોકોની વચ્ચેનું કનેક્શન, બે લોકો વચ્ચેનું જોડાણ, કે જેને આપણે સંબંધ નામ આપીએ છીએ, એ સંબંધોની કળા એટલે ઇન્ટરપર્સનલ સ્કિલ. અને આજે કરિયરમાં પણ સૌથી અગત્યની સ્કિલ જો કોઈ પણ કેન્ડિડેટમાં જોવામાં આવતી હોય તો એ છે ઇન્ટરપર્સનલ સ્કિલ. તમને એનું એક લાઈવ એક્ઝામ્પલ આપું. હોટલ તાજ ઉપર ટેરરિસ્ટ એટેક થયો,
બરાબર. અને એ વખતે એમાં કેટલાક પ્રવાસીઓ રોકાયા હતા, એનો સ્ટાફ હતો, બરાબર, મેનેજરથી માંડીને પ્યુન સુધીના બધા લોકો એ હોટલમાં ત્યારે હતા. એક બાજુથી બોમ્બ બ્લાસ્ટ થયો હોય, આગ લાગી હોય, બરાબર, અને આમ ચારે બાજુ અફડાતફડીનું વાતાવરણ સર્જાયું હોય, ત્યારે કોઈ પણ માણસ એ શું વિચારે? પોતાનો જીવ બચાવવાનું વિચારે કે ભાઈ આ પરિસ્થિતિમાંથી હું મારી જાતને કેવી રીતે બચાવું. હોટલ તાજના એક પણ કર્મચારીએ એવું કર્યું નહીં. એ લોકોને બધાને ખબર હતી કે ઇમરજન્સી એક્ઝિટ ક્યાં છે. જે હોટલમાં રહેતા હોય એને તો ખબર જ હોય કે ભાઈ કોઈ પણ આવા સંજોગોમાં ઇમરજન્સી એક્ઝિટમાંથી કેવી રીતે બહાર નીકળવું, તો આ બધું એને ખ્યાલ હોય. એક પણ કર્મચારી એ પહેલા બહાર ન નીકળ્યા. સૌથી પહેલા એમણે એમના જેટલા પ્રવાસી રોકાણા હતા એ બધાને સેફલી બહાર કાઢ્યા, અને પછી નાના કર્મચારીઓથી શરૂ કરીને લોઅર લેવલથી શરૂ કરી અને એક એક લોકોને એ લોકો બહાર મોકલતા ગયા. એટલે પત્રકારોએ રતન ટાટાને પૂછ્યું કે ભાઈ તમે તમારા કર્મચારીઓને એવી તો શું ટ્રેનિંગ આપો છો કે આવી ક્રિટિકલ સિચ્યુએશનમાં પણ એ લોકો પોતાનો જીવ બચાવવાને બદલે બીજાને મદદ કરે છે, બીજાનો જીવ બચાવ્યો. એટલે રતન ટાટાએ કીધું કે ભાઈ ટ્રેનિંગ તો અમે એને એના કામની જ આપીએ છીએ. કોઈ મેનેજર હોય તો એને હોટલ મેનેજમેન્ટ કેમ કરવું એની તાલીમ મળે, કોઈ શેફ છે તો એને બધી નવી નવી રેસીપી શીખવાની તાલીમ મળે, કોઈ હાઉસકીપિંગ કરનારા છે તો એને કેવી રીતે રૂમની સફાઈ સજાવટ કરવી. તો અમે ટ્રેનિંગ તો એને એના કામની જ આપીએ છીએ. આ જે એના સંસ્કાર છે, આ એનું જે વર્તન હતું, એ તો એના ઘરેથી, એના બાળપણમાંથી, એના પરિવારમાંથી એ શીખીને આવે છે. પણ અમે જ્યારે ઇન્ટરવ્યુ લઈએ છીએ, જ્યારે એને અમારે રિક્રુટ કરવાના હોય છે, ત્યારે અમે બરાબર ચકાસીએ છીએ કે આ વ્યક્તિની ઇન્ટરપર્સનલ સ્કિલ કેવી છે, એ એના માતા પિતાને કેટલો આદર આપે છે, એના ગુરુજનોને, એના શિક્ષકોને કેટલું રિસ્પેક્ટ કરે છે, એના પાડોશી સાથેના સંબંધો કેવા છે, એ એના મિત્રોને ક્યારેય મદદ કરે છે કે નહીં, એના સગાવાલા સાથેના વ્યવહાર કેવા છે. તો આ બધું અમે બરાબર ચકાસીએ છીએ, અને જેની ઇન્ટરપર્સનલ સ્કિલ સૌથી સારી હોય એને જ અમે નોકરીએ રાખીએ છીએ. તો માનવ સંબંધોની કલા એ એક કરિયર માટે પણ, નોકરી મેળવતા ઉમેદવારમાં પણ આટલી બધી રીતે જોવાય છે. કદાચ એની ડિગ્રી થોડીક આમ તેમ હશે તો ચાલશે, એનું મેરિટ થોડુંક નબળું હશે તો ચાલશે. શું કામ કે એ બધી વસ્તુ તો તમે ટ્રેનિંગ આપીને શીખવાડી શકો, પણ આ જે એનું સંબંધોની કલા છે એ ટ્રેનિંગનો વિષય નથી. એટલે ટ્રેનિંગથી એને માહિતગાર કરી શકાય અથવા તો ધીમે ધીમે કેળવી શકાય, પણ એ એક બેઝિક વ્યક્તિના પરિવારમાંથી મળેલા સંસ્કાર છે, એના બચપણથી, એના જીવનમાંથી, એના અનુભવોમાંથી એ કેવી રીતે લોકોની સાથે વર્તન વ્યવહાર કરે છે, એમાંથી ઊભી થયેલી આ સ્કિલ છે. એટલે આ બહુ જ અગત્યનું છે. એટલે આપણે આ આખું મોડ્યુલ તો અત્યારે નહીં લઈએ, પણ હું તમને એની પ્રક્રિયા થોડીક સમજાવી દઉં. આ વિષયની શરૂઆત એક પ્રવૃત્તિથી કરીએ છીએ. એમાં વિદ્યાર્થીઓને પહેલા થોડુંક ધ્યાન કરાવીએ છીએ કે તમે 2 મિનિટ માટે ધ્યાન કરો, બરાબર. પછી ચાલો એ પ્રક્રિયા હું તમને કરાવી દઉં, એટલે આપણને એક પ્રક્રિયામાંથી પસાર થઈએ. બધા કમરથી સીધા, આંખો બંધ, અને 1 મિનિટ તમારા આવતા જતા શ્વાસ ઉપર ધ્યાન આપો. વિચારો આવે તો ભલે આવે, તમારું ધ્યાન તમારા શ્વાસ ઉપર રહે એવો પ્રયત્ન કરો. શ્વાસ આવી રહ્યો છે
અને શ્વાસ બહાર નીકળે છે એને અનુભવવાની કોશિશ કરો. ધ્યાનની આ સ્થિતિમાં જ હવે હું જે કાંઈ બોલું છું એ દરેક બોલાતા શબ્દ સાથે તમારા મનમાં એના કલ્પના ચિત્રોને જુઓ. ધારો કે તમે એક ટાપુ ઉપર ગયા છો. ટાપુ એટલે આપણને ખ્યાલ છે કે દરિયાની વચ્ચે આવેલો જમીનનો ટુકડો. આ ટાપુ ઉપર એક આલીશાન બંગલો છે. તમે કલ્પના કરી શકો, તમારે જેટલા માળના બંગલાની કલ્પના કરવી હોય એવા બંગલાની એક કલ્પના ચિત્ર જુઓ. સુંદર બંગલો છે. બંગલામાં તમામ પ્રકારની સુવિધાઓ છે. અદ્યતન ફર્નિચર છે, સોફા, બેડ, ડાઇનિંગ ટેબલ, તમામ પ્રકારની સુવિધા, તમને જે ખાવું હોય એવી બધી વસ્તુઓ ત્યાં ઉપલબ્ધ છે. મીઠાઈ, ફરસાણ, આઈસ્ક્રીમ, પેસ્ટ્રીઝ, કેક, પીઝા, પાસ્તા, મેગી, બરાબર, કંસાર, લાપસી, લાડુ, તમને જે મન થાય એવી તમામ વસ્તુઓ ત્યાં ઉપલબ્ધ છે. બંગલામાં હોમ થિયેટર પણ છે. તમારે જે મૂવી જોવું હોય, જે સિરીઝ જોવી હોય, નેટફ્લિક્સ, સોની, જે ચેનલ તમારે શરૂ કરવી હોય એ બધું જ ત્યાં અવેલેબલ છે. મ્યુઝિક સિસ્ટમ પણ બહુ જ સરસ છે. રમતગમતના સાધનો પણ છે. ક્રિકેટ, બાસ્કેટબોલ, વોલીબોલ, ફૂટબોલ, બેડમિન્ટન, ટેનિસ, કપડાઓના વોર્ડરોબ ભર્યા છે. જે બ્રાન્ડના કપડાં તમારે પહેરવા હોય એ દરેક બ્રાન્ડના આઉટફિટ ત્યાં અવેલેબલ છે. આવા એક વિશાળ બંગલામાં તમારે એકલા રહેવાનું છે. તમારી સાથે તમારા મમ્મી પપ્પા નથી, તમારા ભાઈ બહેન નથી, કોઈ મિત્રો નથી, કોઈ સગાવાલા, પાડોશી. બંગલાની આસપાસ ટાપુ ઉપર દૂર દૂર સુધી કોઈ નથી. કોઈ પશુ પ્રાણી કે એવું પણ નથી. પણ આવા આલીશાન બંગલામાં, તમામ સુવિધાઓ વાળા બંગલામાં તમારે એકલા રહેવાનું છે. તો તમારી જાતને ત્યાં અનુભવો. અને પછી તમને કેવી લાગણી થાય છે એ કહો. તો તમે આ આખા એ દ્રશ્યની કલ્પના કરો અને પછી ધીમે ધીમે આંખ ખોલી અને તમારી લાગણી એ વ્યક્ત કરો. તમે એક શબ્દમાં પણ કહી શકો, એક વાક્યમાં પણ કહી શકો, એક ચિત્ર બનાવીને પણ કહી શકો, કોઈ પંક્તિઓમાં પણ કહી શકો. જે રીતે કહેવી હોય ફટાફટ આપણે અત્યારે કયો ખાલી. નીરસ લાગ્યું. કેમ? ત્યાં બધું આટલું બધું તો હતું. ઓકે, નીરસતા લાગી. બીજું? એકલતા. બધી પ્રવૃત્તિ કરી ત્યાં સુધી મજા આવી, પણ જ્યારે બધી પ્રવૃત્તિ થઈ ગઈ પછી નો ગયું. મૂવી જોઈ તો કેવું થોડી. અચ્છા, બરાબર. હા, એટલે બધાનો અનુભવ કરી લીધો પણ પછી નો ગમ્યું. ઓકે, પછી? कुछ समय तो बिता लेंगे हम, और उसके बाद में एक शेर है ना कि कौन आएगा यहाँ, कोई ना आया होगा,
तेरा दरवाजा हवाओं ने हिलाया। હોગા વાહ. આમાં હજી એક ઉમેરવાનું હું ભૂલી ગઈ કે ત્યાં મોબાઈલનું નેટવર્ક પણ નથી. બરાબર. એકલતા. બરાબર. તો તમે જુઓ એટલે બાળકો સાથે તો આપણે આ પ્રવૃત્તિમાં પૂરતો સમય આપશું અને ઘણા બધા શિક્ષકોને જ્યારે આ પ્રવૃત્તિ કરાવી તો કોઈકે પિંજરમાં પૂરાયેલા પંખીનું ચિત્ર દોર્યું. બરાબર. કોઈએ કીધું કે ભાઈ મને તો બીક લાગે, હું કાંઈ આવામાં એકલા ન રહું, ભલે ને બધું હોય. ઘણા શિક્ષકો પાછા બધા આમ થોડા ફિલોસોફિકલ હોય ને તો કે મને તો બહુ મજા આવે, હું તો ધ્યાન કરું ને પુસ્તકો વાંચું ને આમ કરું ને તેમ કરું. બરાબર. એટલે એણે જરાક એવું કીધું. પછી જ્યારે પૂછે કે કેટલા વર્ષ, કેટલા દિવસ, બરાબર, તો તમને આખી જિંદગી કાંઈ આ બધું ગમે એટલું હોય. સવાલ એ છે કે આપણે માણસ આ બધાના મેળવવા પાછળ બધી દોટ કરે છે. બરાબર. એટલે તમે જોજો કે ઘણીવાર સંબંધો કરતા આપણે વસ્તુને વધારે મહત્વ આપતા હોઈએ છીએ. બરાબર. જીવનમાં સંબંધો કરતા વસ્તુનું મહત્વ વધી જતું હોય, પણ જ્યારે એ જ બધી વસ્તુઓ મળે તો સંબંધો વિના આપણને જીવવું ગમતું નથી. એટલે માણસ જીવે છે સંબંધોમાં અને સૌથી વધારે પ્રશ્નો પણ સંબંધોના જ પ્રશ્નો છે. સંબંધોમાં જો પ્રશ્નો ન આવે ને તો આ કોર્ટ વાળા બધા બેકાર થઈ જાય. એક દિવસ કોર્ટની મુલાકાત લઈએ તો ક્યાંક બોસ અને કર્મચારી વચ્ચે કંઈક પ્રશ્ન છે એટલે કેસ ચાલે છે, ક્યાંક બે ભાઈઓ વચ્ચે સંપત્તિના ઝઘડા છે એટલે કેસ ચાલે છે, ક્યાંક પતિ પત્નીના છૂટાછેડાના કેસ ચાલે છે, ક્યાંક મા બાપને ફરિયાદ છે કે દીકરાઓ અમને સાચવતા નથી, બરાબર, એટલે ચાલે છે, ક્યાંક સંતાનોને ફરિયાદ છે કે અમારા મા બાપ આવા છે. બરાબર. ટૂંકમાં ક્યાંક ને ક્યાંક સંબંધોના જ બધા પ્રશ્નો છે અને એટલે જીવનમાં વિસંવાદિતા છે. બરાબર. પણ બધું જ સુખ મળે તો પણ સંબંધો વિના એ સુખને માણવાની પણ આપણને મજા નથી આવતી. રાજુભાઈ કંઈક કહેવાય. બરાબર છે. એટલે ઝઘડવા માટે કોઈક જોઈએ, જેમ રમવા માટે કોઈક જોઈએ. તમે જોજો કે આપણે ઘણા બધા કામ એકલા કરતા હશું, મૂવી જોવા ક્યારેય એકલા જઈએ? ઇવન કોઈ ભાઈ પણ એકલા નહીં જાય, કોકને તો સાથે લેશે. બરાબર. તો એ સવાલ જ એ છે કે આપણે આપણો આનંદ બીજાની સાથે વહેંચવા માંગીએ છીએ, કોઈક સાથે હોય તો આપણને ગમે છે. એટલે માણસ જીવે છે સંબંધોમાં. સંબંધ છે તો જીવન છે. જીવનની વ્યાખ્યા, જીવન એટલે આપણા સંબંધો. બરાબર. એ પછી પર્સનલ રિલેશન હોય કે પ્રોફેશનલ. घटता है. કેરિંગ ઇઝ લવિંગ. કોઈ કવિ આવી વ્યાખ્યા આપી કે કાળજી રાખવી એ જ પ્રેમ છે. પ્રેમ એટલે બીજું શું કે આપણે કેટલું શેર કરીએ છીએ, કેટલી કેર કરીએ છીએ. એક સરસ મને એમ છે સુરેશ દલાલની કે એની જ કોઈકની છે કવિતા કે ના ના નહીં ધિક્કારવા જેવો, માણસ અંતે ચાહવા જેવો, ખૂણા ખાંચા હોય છતાંય ગીત ગઝલમાં મન મૂકીને ગાવા જેવો. બરાબર. એટલે માણસ હોય, માણસ માત્ર ભૂલને પાત્ર. બરાબર. આવું બધું આપણે જ્ઞાન તો છે, પણ એ જ માણસો સાથે જ્યારે વ્યવહાર કરવાની વાત આવે ત્યારે એમાં ઈર્ષા આવે છે, ક્રોધ આવે છે, ગુસ્સો આવે છે, પૂર્વગ્રહ આવે છે. અને એને કારણે જ સંબંધોમાં ક્યાંક ને ક્યાંક આપણને ફરિયાદો રહ્યા કરે છે, સંઘર્ષો થાય છે. અને એટલે આ સંબંધોનું શિક્ષણ એ બહુ અગત્યનું છે. બરાબર. તો આની અંદર આપણે એક એક્ટિવિટી એવી કરાવીએ છીએ કે લગભગ 40 વિદ્યાર્થી હોય, 50 વિદ્યાર્થી હોય તો એના 12 ગ્રુપ બનાવી દઈએ. બરાબર. 3-3 ના કે 4-4 ના, જે રીતની સંખ્યા હોય. 50 હોય તો તમે 4-4 જણના 12 ગ્રુપ બનાવો
પછી દરેકને એક એક પ્રશ્નની ચિઠ્ઠી આપીએ છીએ, બરાબર? તો એ પ્રશ્ન હું તમને અહીંયા સીધે સીધા પૂછું છું. આપણે એ લોકોને ટાઈમ આપવાનો કે ભાઈ આ પ્રશ્ન અમે તમને આપ્યો, તમે સાથે બેસીને ચર્ચા કરો, વિચારો અને તમારા જે જવાબો મળે એ તમે નોટમાં લખો અને પછી એક એક ગ્રુપને આપણે ઊભા કરવાના અને એનો પ્રશ્ન અને જવાબ એ લોકો બોલે. પણ અહીંયા હું તમને સીધે સીધા એ પ્રશ્ન પૂછું. દાખલા તરીકે આપણે એમ કહીએ કે કોઈ મારી ભૂલ વારંવાર બતાવે તો મને કેવું લાગે? બોર્ડ કરી દો. કોઈ મારી ભૂલ વારંવાર બતાવે તો મને કેવું લાગે? તમે બોલો, શું લાગે આપણને? ગુસ્સો આવે. પછી એ વ્યક્તિ નફરત થાય. બીજું શું થાય? કોઈ हमारी भूल बार बार दिखाए तो फिर क्या होता है? विश्वास घटी जाए. ઇન્ફિરિયોરિટી અનુભવાય, લઘુતા ગ્રંથિ કે અરે મારામાં આટલી બધી એમ કે આ ભૂલ મારી વારંવાર બતાવે છે તો આપણને પોતાના માટે લઘુતા ગ્રંથિનો ભાવ થાય. ચાલો બીજો પ્રશ્ન. યસ, ઇગ્નોર કરીએ, અવગણના કરીએ એ માણસની, પછી આપણે એની સામે જાય જ નહીં કે આ જો નજરે પડશે ને આપણને તરત ટોકશે, બરાબર? એટલે ટૂંકમાં સંબંધ ત્યાં તૂટે. એક બીજો પ્રશ્ન, કોઈ મારી મજાક મશ્કરી કરે મારા માર્ક્સ બાબતે, મારા દેખાવ બાબતે તો મને કેવું લાગે? કોઈ મારી મજાક ઉડાવે છે, નથી વિદ્યાર્થીઓ વચ્ચે તો આવું બહુ થતું હોય, એક ગેંગ આખી ભેગી થઈ જાય ને બીજાને બુલિંગ કર્યા કરે, બરાબર? હેરાનગતિ એ કરે, હેરેસમેન્ટ એ કરે અને મજાક એ ઉડાવે. લાગણી ઓછી થાય. એટલે આમ તો લાગણી થાય જ નહીં, લાગણી ઘટે. પછી આત્મવિશ્વાસ ઘટે, બરાબર છે? હા, વેરી ગુડ. બદલો લેવાની ભાવના કે હવે તો આને પાડી દઉં. નકારાત્મક લાગણી થાય, નકારાત્મકતા વધે. હા, બરાબર છે. ક્યારેક ન ભરવાનું પગલું પણ ભરીએ, બરાબર? ચાલો, હું કશું કહેવાનો પ્રયત્ન કરું, જે તમે પ્રયત્ન કર્યો, અને મારી વાત કોઈ સાંભળે નહીં તો કેવું થાય? અવાજ ઉગ્ર થાય, ઉગ્રતા વધે. દુઃખ થાય, તમે એના જવાબો ઓલરેડી આપી ચૂક્યા છો. ગુસ્સો આવે, બરાબર? તમને એટલે ઘણી વાર અમુક તો એમ કે મારવાનું મન થઈ જાય, બરાબર? એટલે મારવાનું મન થાય, હિંસકતા વધે, બરાબર? શિક્ષક તરીકે જુઓ કે ઘણા શિક્ષકોને વિદ્યાર્થીઓને મારવાની ટેવ હોય છે. હવે તમે વિચારો કે જે વિદ્યાર્થીને આપણે મારીએ એના મન ઉપર શું થતું હશે? એને આવું જ થાય ને કે હું સાહેબને મારી દઉં, થાય કે નહીં? સાચું વિચારજો. તમારી આપણી પોતાની જાતને વિદ્યાર્થીની જગ્યાએ મૂકીને વિચારો.
હા. નાનો હતો ને ત્યારે અમારા હિન્દીના ટીચર છે ને મને બહુ મારતા. હું જરાક પણ તોફાન કરું તો મને મારે, પણ બીજા લોકો ઓછું તોફાન કરે કોઈ નહીં ના મારે. તો મને એમ થાય કે આ મને જ કેમ મારે છે? પછી બે દિવસ ટીચરને પૂછ્યું, "ટીચર, આપ मुझे क्यों मार रहे हो? छोटी छोटी गलतियों पे क्यों मार रहे हो?" कि देखो बेटा मैं तुमसे बहुत प्यार करता हूँ, करती हूँ। तो अच्छा बेटा बने, अच्छा आदमी बने ना, इसलिए मैं तुझे माफ कर दिया, छोटी। लेकिन मैं भी आपको बहुत प्यार करता हूँ, लेकिन बता नहीं सकता। બરાબર છે. એટલે મોટા ભાગના મા બાપ કે શિક્ષકો એ એવું જ માને છે કે અમે મારીએ છીએ એના સારા માટે. બરાબર, એને એવું જતાવવાનો પ્રયત્ન કરતા હોય કે ભાઈ એના ભવિષ્ય માટે અમે કહીએ છીએ, એને સમજણ પડે એટલે મારીએ છીએ. અલગ આ એક જુદી ચર્ચાનો વિષય છે, પણ આ વિષય સાથે બહુ જોડાયેલો છે કે કોઈ વ્યક્તિ કારણ વગર ગુસ્સો કરે, અવારનવાર આપણી ભૂલ બતાવે, આપણને ટોકે, રોકે, ઠોકે. બરાબર, એક ઓલું ખબર છે રહીશ મણિયારની એક કવિતા છે કે ટીચર તો ટોકે છે, મમ્મી તો રોકે છે, બોલે નહીં પપ્પા બે ઠોકે. હવે જે બાળક ઉપર આવું વારંવાર થાય એની કેવી માનસિકતા હશે? બરાબર, આવું જ બધું થાય ને. હવે મોટો થાવ એટલે બદલો લઈ લો અને લે જ છે. આ બાળકો મોટો થઈને બદલો લે જ છે. બરાબર, તમે એની શારીરિક કે માનસિક કોઈ પણ પ્રકારની હિંસા કરી હોય ને તો એ મોટા થઈને બદલો લે છે. એ કેવી રીતે બદલો લે ખબર? પંખાના પાંખિયા વાળી નાખે, સ્વિચ તોડી નાખે, બસ ઉપર પથ્થરમારો કરે, ક્યાંક આગ લગાડી દે. આ હિટલર કાંઈ આમનામ નથી બન્યો. એના શિક્ષકો એને માતા પિતાએ જ હિટલરને જન્મ આપ્યો. અને વિનોબા ભાવે પણ આમનામ નથી બન્યા, ગાંધીજી પણ આમનામ નથી બન્યા. એને સારા અનુભવો થયા તો એ મહાત્મા થયા. વિનોબા ભાવેની વાત એવી છે કે ઘરમાં જાંબુડાનું ઝાડ, અને જ્યારે પહેલા જાંબુડા ઉતરે ને એટલે વિનોબાને ખાવાનું બહુ મન થાય, પણ એની માં કે વિન્યા જા પેલા આજુબાજુમાં બધાને આપી આવ. એટલે એ બધાને આપતા શીખ્યા. એમાંથી આખો ભૂદાન યજ્ઞનો વિચાર આવ્યો. આ ભૂદાન યજ્ઞના સંસ્કાર એ આ જાંબુડા વેચવામાંથી મળ્યા. એટલે ગાંધીજી કેવું કહે છે? ગાંધીજીએ કન્ફેશન કર્યું પોતાના આંખમાંથી જે આંસુ નીકળ્યા, એની અસર વધારે થઈ. એટલે તમે બધા જાણતા હશો, સત્યના પ્રયોગો વાંચ્યું હશે તો, કે જુગાર રમ્યા, દારૂ પીધો, માંસાહાર કર્યો, અને એ બધું દેવું ચૂકવવામાં ઘરમાંથી સોનાના કડાની ચોરી કરી. પણ પેલા સત્યવાદી રાજા હરિશ્ચંદ્રનું નાટક જોયેલું એટલે બચપણમાં સત્યના બીજ વવાઈ ગયા હતા. અને એ બીજ વવાઈ ગયા હતા એટલે અંદર ડંખતું હતું કે આ મેં ખોટું કર્યું છે. પણ પાછા આમ શરમાળ અને સંકોચશીલ સ્વભાવના, એકરાર કેમ કરવો ભૂલનો, એટલે પિતાને પત્ર લખ્યો. અને પત્ર પિતાએ વાંચ્યો અને પિતાએ કાંઈ ન કીધું, માત્ર એની આંખમાંથી આંસુના 2 બુંદ સરી પડ્યા. ગાંધીજી એની આત્મકથામાં લખે છે કે હું જો ચિતારો હોઉં તો આજે પણ એ ચિત્ર દોરી શકું, પણ પિતાજીના આ 2 આંસુના બિંદુએ મને અહિંસાનો પહેલો પદાર્થ પાઠ શીખ્યો. એ ઠોકી દેત ને નહીતર એને કે આવા સંસ્કાર આપ્યા છે, માંસાહાર કર્યો, દારૂ પીધું. બરાબર, એટલે ગાંધીજીએ બધા આવા ખેલ ખેલી ચૂક્યા હતા ખરાબ સંગતને કારણે. પણ જ્યારે પશ્ચાતાપ થયો તો એણે ભૂલનો એકરાર કર્યો. એટલે આ રીતે અહિંસાનો પાઠ આ રીતે મળ્યો. તો ટૂંકમાં જ્યારે આપણી સાથે કોઈ નકારાત્મક વર્તન કરે છે, આપણી ભૂલ બતાવે, ગુસ્સો કરે, મજાક મશ્કરી કરે, આપણી કહેવા માંગતા હોય વાત હું કોઈની સાથે આવું કરું, હું કોઈના ઉપર ગુસ્સે થાવ તો એને પણ આવું જ બધું થાય ને. હું કોઈકની ભૂલ વારંવાર બતાવું તો એને મારા માટે કેવી લાગણી થાય? આવી જ લાગણી થાય. હું કોઈની મજાક મશ્કરી કરું તો એને પણ મારા માટે આવું જ થાય. હવે એનાથી વિરુદ્ધ
કે કોઈ મારા સારા કામ માટે મારી કદર કરે છે તો મને કેવું થાય? આનાથી બધું ગુસ્સો આવે એની બદલે માન વધે, આત્મવિશ્વાસ વધે, બરાબર, લાગણી વધે, વિશ્વાસ વધે, સંબંધમાં સંવાદિતા થાય. તો ટૂંકમાં આવા 10-12 પ્રશ્નોની યાદી આપેલી છે. એવા પ્રશ્નોની ચિઠ્ઠી બનાવી અને આપણે દરેક ગ્રુપને આપી દેવાની અને એમના જવાબો આપણે બોર્ડ ઉપર નોંધતા જવાના. બોર્ડ વર્ક આપણું બહુ અગત્યનું છે, કારણ કે એને આધારે જ એક આખી પ્રક્રિયા થાય છે, બરાબર. તો વાત એ જ છે કે સંબંધોમાં આ આખી એ પ્રક્રિયા છે ને, સંબંધોના શિક્ષણ માટે બહુ અગત્યની પ્રક્રિયા છે. આ આખી પ્રક્રિયાને અંતે આપણને સમજાય છે કે હું જે વર્તનની અપેક્ષા સામેવાળા લોકો પાસેથી રાખું છું એવું વર્તન મારે એમની સાથે કરવું જોઈએ. જો હું કદર અને પ્રશંસાની અપેક્ષા રાખું છું તો મારે પણ લોકોના સારા કામની કદર કરવી જોઈએ, એની પ્રશંસા કરવી જોઈએ. હું ઈચ્છું છું કે ભાઈ મારી એકની એક ભૂલ કોઈ વારંવાર ન બતાવે, તો મારે પણ કોઈની ભૂલ ઉપર આવી રીતે વારંવાર આંગળી ન ચીંધવી જોઈએ. તો ટૂંકમાં સંબંધોમાં આ વાત બહુ છે. આ ખેતીનું કામ છે. સંબંધો એ બિલકુલ ખેતીનું કામ છે કે તમે ગોઠલી વાવો તો જ કેરીની અપેક્ષા રાખી શકો. બોરનો ઠળિયો વાવીને આપણે કેરીની અપેક્ષા ન રાખી શકીએ. એટલે સંબંધોમાં તમે જે આપો છો એ જ આપણને મળવાનું છે, બરાબર. તો આ રીતે આપણે આ સંબંધોના શિક્ષણનું પેલું લઈએ છીએ અને સંબંધના છોડની માવજતમાં પણ એવા કેટલાક સ આપ્યા છે, બરાબર, કે જે આપણે વાત કરી કે ભાઈ સંબંધ એ ખેતીનું કામ છે. તો આ છોડની માવજત કેમ થાય? તો એના માટે સૌથી પહેલું છે સ્નેહ. સ્નેહની ભૂમિ ઉપર જ સંબંધનો છોડ ખીલે. વ્યક્તિઓ વચ્ચે એક સ્નેહ ભાવના હોવી જોઈએ. નહીં લખો તો ચાલશે, તમને આમાં બધું મળી જશે, બરાબર. બીજું છે સંપ, બરાબર. પરિવારમાં સુમેળ હોય, ઓર્ગેનાઇઝેશનમાં સુમેળ હોય, અને એવું જાણવા મળ્યું છે કે જે સંગઠનમાં લોકોની વચ્ચે સુમેળ છે ને એની પ્રોડક્ટિવિટી વધે છે. તમે જુઓ કે ગુજરાતની બધી જ શાળાઓ કાંઈ સરસ કામ નથી કરતી, પણ કેટલીક શાળાઓ બહુ ઉત્તમ કામ કરે છે. તો એ ઉત્તમ કામ કરે છે એમાં કાંઈ એવું નથી કે એના શિક્ષકો બહુ હોશિયાર છે કે એની પાસે બહુ મોટા મોટા મકાનો છે, બરાબર, એવું નથી. શિક્ષકોમાં ટીમવર્ક સારું છે, શિક્ષકોની અંદર સુમેળ સારો છે, એટલે વિદ્યાર્થીઓની સાથે સરસ કામ થાય છે. તો પરિવાર હોય કે સંગઠન હોય કે સંસ્થા હોય, પણ લોકોનો સુમેળ, સંપ અને સહકાર એ સંબંધો માટે બહુ જરૂરી છે. સંવાદની તો ઓલરેડી આપણે આટલી બધી વાત કરી. એવી રીતે સ્વીકાર બહુ અગત્યનું છે. એક્સેપ્ટન્સ, બરાબર. એક્સેપ્ટ પીપલ એઝ ધે આર. આપણે છે ને બદલવાની બહુ કોશિશ કરીએ છીએ, બદલવાનું છોડીને સ્વીકારવાનું શરૂ કરીએ. જેવા છે એવા સ્વીકારીએ, કારણ કે આપણે બદલી નથી શકવાના. બદલવું એ એક આંતર પ્રક્રિયા છે, આપણે કોઈને નથી બદલી શકવાના, બરાબર. જેમ શિક્ષણમાં આપણે કહીએ છીએ કે કોઈ કોઈને શીખવી શકતું નથી, પણ મારે કંઈક શીખવું હોય તો હું મારા પ્રયત્નથી શીખી લઉં. આપણે સહાયક બની શકીએ, અનુભવો આપી શકીએ, વાતાવરણ આપી શકીએ. અને મેં હમણાં એકવાર એવું વાંચ્યું કે તમે લોકોને સ્વીકારવાનું શરૂ કરો ને, એ લોકોમાં આપોઆપ બદલવાની પ્રક્રિયા શરૂ થઈ જશે. એટલે નથી કહેતા કે ભાઈ કોઈનો પ્રેમ ક્યારેય ઓછો હોતો નથી, માત્ર આપણી અપેક્ષાઓ વધારે હોય છે. હરીન્દ્ર દવેએ ક્યાંક એક કવિતામાં લખ્યું, બરાબર. અને આપણા શાસ્ત્રો એવું જ કહે છે કે ભાઈ અપેક્ષા જ બધા દુઃખોનું મૂળ છે. એટલે અપેક્ષા ઓછી અને ધીરજ વધારે. કોઈ પણ સંબંધમાં અપેક્ષા ઓછી અને ધીરજ વધારે,
આપણે શું કરીએ છીએ? અપેક્ષા વધુ અને ધીરજ ઓછી, એને ઉલટાવી નાખીએ. તો ટૂંકમાં સ્વીકાર એ રીતે. હા, મેં 83 માં નોકરી છોડી અને નારાયણ દેસાઈ પાસે ગયો. મહાદેવ દેસાઈના દીકરા અને ઉત્તર વિદ્યાપીઠના કુલપતિ. પણ મહાપુરુષોની સાથે રહેવું એ કરવાની ખાસ રહેવા જેવું હોય છે. તમે નવો નિશાળ્યો મગજમાં કેટલાક સપનાઓ કામ કરવાની પદ્ધતિ મને નારાયણ દેસાઈ સાથે વાંધો હું વિષય આવતો છોડી, કારણ કે દિવસ ન થયા બધા. પછી એવું થયું કે એક વખત શિબિર હતી, કારણ કે જાહેર જીવનમાં હોય એટલે પાછા આપણે બીજાને મળતા પણ હોય. હું નારાયણ દેસાઈને છોડીને નીકળી ગયો. નારાયણ દેસાઈ એક સુદર્શન પત્રિકા કરતા, સાથે રહેવા પછી બધાને એક કાગળ આપે, દરેક વિશે નારાયણ દેસાઈએ મારા કાગળની અંદર એમ લખ્યું જેવો છે તેવો મને ગમે છે. આ એક વાક્ય મને નારાયણ દેસાઈનો કાયમી ગુલામ બનાવ્યો, કારણ કે એને હું જેવો છું તેવો મારો સ્વીકાર કર્યો. નારાયણભાઈ પ્રત્યે મારા જેટલા પણ પૂર્વગ્રહો હતા બધા એક વાક્યથી બદલાઈ ગયા અને આ વાક્યને અનેક લોકોને અનેક જગ્યાએ જીવનના કેટલાક પાઠો ફિલોસોફીથી નથી સમજાતા, આપણે પોતાને અનુભવ થાય છે ને ત્યારે આપણે સમજાતા હોય છે. એને કીધું કે તું જેવો છે તેવો મને ગમે છે. અને તમે જુઓ કે એક માને એનું બાળક બરાબર જેવું હોય એવું ગમે છે કે નહીં? હે, એ કદાચ દિવ્યાંગ હોય એટલે એક માતૃવત્સલ ભાવ જો દરેક સંબંધમાં આવે ને તો સ્વીકારની માત્રા વધે, પણ જીવનસાથીમાં નથી આવતી. શોધવા બેસે ત્યારથી જ એટલી બધી અપેક્ષાઓ હોય, બરાબર? પાતળી, ગોરી, ઊંચી દેખાવડી અને હેન્ડસમ, સ્માર્ટ, પૈસાવાળો, બરાબર? છોકરીઓને આવી અપેક્ષા હોય, છોકરાને આવી અપેક્ષા હોય, અને આવી અપેક્ષામાં એક્સપ્રેસે વહી જાય અને લોકલે વહી જાય. બરાબર? ને પછી ન્યાય ભાઈ કે બેન ન્યા ઊભા રહી જાય. આવું થાય છે. પણ સ્વીકાર, બરાબર, જેવા છે એવો સ્વીકાર, કે દરેકને પોતાના વિચારો છે, પોતાના માન્યતાઓ છે, પોતાની લાગણીઓ છે, એટલે દરેકને આપણે જો સ્વીકારતા થઈએ ને તો એમાં બદલાવ આવે. હું ઘણીવાર ઉદાહરણ આપતી હોઉં કે એટલે કઈ મારે જીવન સાથી હારે વાંધા ન પડે એવું તો ન જ બને ને, મારે પડતા હોય, બરાબર? હસબન્ડ સામે બધાને વાંધા હોય જ. અહીંયા હું બધાને જો પૂછવા માંડું તો બધાને હશે. હસબન્ડને કદાચ વાઈફ માટે બહુ વાંધા નહીં હોય, હો, સાચું કહું. રાજુભાઈ ને દીપ્તિબેન ને આપણે પૂછીએ, કેમ કે એ આપણા બધામાં સિનિયર છે. રાજુભાઈ કેટલા તમને તમારી સાથે હે? એટલે મને આપણને અને વાંધા કેવી કેવી બાબતમાં હોય એનું તમને ઉદાહરણ આપું કે વાંધા કેવા પડે કે આમ છાપું વાંચ્યું પછી સરખું સંકેલ્યું નહીં, નામ મૂકી દીધું, બરાબર? સોફા ઉપરથી ઊભા થયા, ઓલો પટ્ટો વિખાઈ ગયો, બધા સરખું ન કર્યું, ટુવાલ ન સૂકવ્યો, કબાટમાંથી કપડાં લીધા તો બધા વીખી નાખ્યા, બરાબર? પેન્ટ ગમે એ લીધું, શર્ટ ગમે એ લીધું, પહેરી નાખ્યું, બરાબર? આજની તારીખે હજી આ બધા વાંધા તો છે જ, પણ જ્યારે બહુ ટોક કરતી હતી ને તો આમાં એકેયમાં બદલાવ ન આવ્યો. પણ જે દિવસથી ખબર પડી કે સ્વીકારવાનું શરૂ કરીએ અને બદલાવવાની અપેક્ષા મૂકી દઈએ તો ખરેખર બદલાવ આવવા માંડ્યા. હવે મારી ગેરહાજરીમાં મારા ઇસ્ત્રીના કપડા વ્યવસ્થિત ગોઠવીને મૂકી દે છે, બરાબર? હું તો ઘણીવાર 10-10 દિવસ બહાર હોઉં, 15 દિવસ બહાર હોઉં તો ટોયલેટ સાફ કરી નાખે છે, બરાબર? મારા કપડા સરસ મૂકી દે છે, ઘર ચોખ્ખું રાખે છે. તો ટૂંકમાં સ્વીકારવાની હું જ્યારે શરૂ કર્યું ને, અને એની કરતા અગત્યનું એ કે આપણે ખામીઓ બહુ જોતા હોઈએ છીએ, ખૂબીઓ જોવાનું શરૂ કરીએ ને ત્યારે આ ખામીઓ તો આપણને બહુ નાની લાગે છે.
કે આવી નાની નાની વાતમાં આપણે સંબંધોમાં કચકચ કરીએ છીએ. એની સામે એના તમે ગુણો જુઓ, એની ખૂબીઓ જોવો તો તમને એમ થાય કે આવું તો મારામાંય નથી. બરાબર? તો સંબંધોમાં આ સ્વીકાર, એવી રીતે સહકાર, સુરક્ષા, સન્માન, સમજણ અને સંવેદના. સમજણ બહુ અગત્યની છે વસ્તુ. સમજણ અને સન્માન. પતિ પત્ની વચ્ચે પ્રેમ નહીં હોય ને તો ચાલશે, પણ એકબીજા માટેનું સન્માન હોવું જોઈએ એ બહુ જરૂરી છે કોઈ પણ સંબંધોમાં. બરાબર? પ્રેમ એક આભાસી ખ્યાલ છે. તમે પ્રેમને કઈ આમ અભિવ્યક્ત કેમ કરવાનું? તો તમે એકબીજાનું સન્માન કરો એ પ્રેમ છે. એકબીજાની માટે સમજણ રાખો એ પ્રેમ છે. એકબીજાની કાળજી લ્યો એ કોઈ પણ સંબંધો હોય. બરાબર? તો સંબંધોની એક આ આખી શિક્ષણની વાત કરીએ છીએ અને એમાં એક મુદ્દો બહુ અગત્યનો છે કે આટલું બધું સંબંધોમાં આપણે સમજીએ છીએ છતાં અવરોધ ક્યાં આવે છે? સંબંધના અવરોધકો કયા? ઈગો. સૌથી અગત્યનું ઈગો, કે માણસનો અહંકાર, અભિમાન એને બીજાની સાથે કનેક્ટ નથી થવા દેતા. એટલે રતન ટાટાની લોકો, એટલે ટાટા ગ્રુપે ઘણા સમય પહેલા એક નિર્ણય એવો લીધો કે બહુ હાઈ મેરિટ વાળા લોકોને અમે નોકરી આપશું નહીં. બરાબર ધ્યાનથી સમજજો કે બહુ હાઈલી ક્વોલિફાઈડ લોકો અમારે નથી જોઈતા. શું કામ? કે એ લોકો ટીમવર્ક નથી કરી શકતા. એને ઈગો હોય છે પોતાની મેરિટનો, પોતાની એક્સપર્ટીઝનો, પોતાની સિનિયોરિટીનો. તમે જોજો, આમ બધા લોકો એવા ન હોય, દરેકમાં અપવાદ હોય, પણ વર્ગમાં જે હોશિયાર વિદ્યાર્થી હશે ને એને મિત્રો ઓછા હશે, અને જે સામાન્ય હશે ને એ હંમેશા જૂથમાં જ રહેતા હશે. આવું ખરેખર તમે ઘણી જગ્યાએ આવું માર્ક કરશો. એ હોશિયાર હોવું એ કઈ ખરાબ વસ્તુ નથી. એની મહેનતનું પરિણામ છે, એનો પ્રયત્ન છે, પણ એને કારણે પછી જે મનમાં ઈગો આવી જાય છે ને એને કારણે માણસો વચ્ચેની દૂરી વધી જાય છે. એટલે વિદ્યાર્થી અવસ્થામાં એ ખ્યાલ ન આવે, પણ ધીમે ધીમે ઈગો વધતો જાય. એટલે પછી જ્યારે જીવનમાં એ કોઈ પણ સંબંધમાં આવે ને ત્યારે પોતે જેવા હોય ને એવું બીજા સામેવાળા પાસે અપેક્ષા રાખવા માંડે. એટલે મને ફરિયાદો કેમ આવી? તો કે ભાઈ મને આમ ઓર્ગેનાઇઝડ રહેવું ગમે, કે બધું વ્યવસ્થિત ગોઠવાયેલું હોય. બરાબર? એટલે હું પછી બીજાની પાસે એવી જ અપેક્ષા રાખું કે એને આમ જ રહેવું જોવે. એનો વિચાર નથી ભાઈ. તમને ગમે એવું બધાને ગમે એવું થોડું જરૂરી છે જીવનમાં. રાઈટ? એટલે ઈગો, પછી ઈર્ષા. બરાબર? ઘણીવાર કોઈકની પ્રગતિ જોઈને આપણને ઈર્ષા થાય એટલે આપણો એની સાથેનો સંબંધ સારો ન રહે. એક શિક્ષક ને પ્રમોશન મળ્યું તો મિત્રતા ઘણીવાર ઘણા લોકોની તૂટી જાય છે, ઈર્ષા થઈ. બરાબર? એવી રીતે ગુસ્સો, ગુસ્સાવાળા વ્યક્તિ સાથે કોઈને સંબંધ રાખવો ન ગમે. તો આ બધા અવરોધકો છે. પૂર્વગ્રહ, કોઈ એક વ્યક્તિએ ક્યારેક આપણી સાથે ભૂતકાળમાં કાંઈક ગેરવર્તન કર્યું એટલે આપણે પૂર્વગ્રહ રાખી લીધો કે આ તો આવા જ છે. હવે આ પૃથ્વી દરેક પળે બદલાય છે. તમે જુઓ કે આપણે જ્યાં ઊભા છીએ ત્યાં જ નથી ઊભા. દરેક ક્ષણે પૃથ્વી ફરે છે. આપણને એ તો દેખાતું નથી કે અનુભવાતું નથી. બાકી એક એક પળ પરિવર્તનશીલ છે. એટલે કોઈ માણસ ભૂતકાળમાં જેવો હોય ને એવો અત્યારે રહી જ ન શકે. એનામાં પણ પરિવર્તન આવતું જ હોય. પણ આપણે એક પૂર્વગ્રહ બાંધી લીધો. બરાબર? અને એ પૂર્વગ્રહના ચશ્માથી જ આપણે એ વ્યક્તિને જોતા હોઈએ. એક છેલ્લી વાત કહીને આ ટોપિકને અહીંયા પૂરો કરીએ. એક હસબન્ડ વાઈફ એક સરસ મજાના ફ્લેટમાં રહેતા હતા. ફ્લેટને સરસ મજાની બાલ્કનીને કાચની બધી બારીઓ બનાવેલી. બરાબર? સરસ મજાના કુંડા વાવેલા, મૂકેલા, અને એક મસ્ત હિંચકો બાંધેલો કે ભાઈ રોજ સવાર સાંજ હિંચકા ઉપર બેસવું, ચા પીવી અને અલક મલકની વાતો કરવી.
એટલે રોજ સવારે પતિ પત્ની એ હિંચકા ઉપર બેસે ચાનો મગ લઈને અને વાતો કરતા હોય અને પેલા બેનનું ધ્યાન સામેવાળાની બાલ્કનીમાં જાય અને એની બાલ્કનીમાં કપડાં સુકાતા હોય એટલે રોજ એના હસબન્ડને ફરિયાદ કરે કે આ સવિતાબેનને કપડાં ધોતા જ નથી આવડતા, જોને કેવા મેલા મેલા કપડાં રાખ્યા છે, એનું મશીન સારું નહીં હોય, કાં તો વોશિંગ પાવડર કંઈક સારી ક્વોલિટીનો નહીં વાપરતા હોય, બરાબર. રોજ આ એક કચકચ એ એમની થાય, આમ ચા પીતા બેઠા હોય અને એનું ધ્યાન સામેવાળાના સૂકવેલા કપડા ઉપર જાય. એક દિવસ એનું ધ્યાન પાછું ગયું અને કપડા એકદમ સફેદ બગલાની પાંખ જેવા સુકાતા હતા. એટલે તો ખુશ થઈને બોલ્યા કે નક્કી સવિતાબેને કાં તો મશીન બદલાવ્યું ને કાં તો પાવડર બદલાવ્યો, બરાબર. આજે બહુ મસ્ત કપડા એમણે સૂકવ્યા છે, ધોયા છે. અને ત્યારે એના પતિએ કીધું કે મેં આપણી બાલ્કનીનો કાચ લૂછ્યો. એટલે જગતને આપણે આપણા ચશ્માથી જ જોતા હોઈએ છીએ. આપણા ચશ્મા પીળા હોય તો આપણને બધું પીળું દેખાય, આપણા ચશ્મા કાળા હોય તો બધું કાળું દેખાય. એ સામેની વ્યક્તિ એવી નથી હોતી. આપણે જે દૃષ્ટિથી એને જોઈએ છીએ એ આપણને એવા બતાવે છે કે આ માણસ આવો છે. એટલે પ્રશ્નો બધા પરસેપ્શનના જ હોય છે, બરાબર. કોકને 6 લાગે, સામેવાળાને 9 દેખાય. આ 6 અને 9 જેવું છે, બરાબર. આમ કરેલું હોય તો અહીંયા ઉભેલાને 6 દેખાય, સામે ઉભેલાને 9 દેખાય. અને પ્રશ્ન ત્યાંથી જ આવે. પેલો કે ના આ 9 જ છે, આ બાજુ વાળો કે ના આ 6 જ છે, બંને સાચા છે. તો હવે ત્યાં આવે છે એમ્પથી. મેં તમને જે વાત કરી ને એમ્પથી, પોતાની જાતને સામેની વ્યક્તિની જગ્યાએ મૂકીને જુઓ. 6 વાળો આમ વયો જાય, 9 વાળો આમ આવે તો બંનેને એકબીજાનું પરસેપ્શન સમજાઈ જાય કે ના ભાઈ તારી વાત સાચી. તો આ એમ્પથી એ સંબંધોમાં બહુ જરૂરી છે. એક હવે ટાઈમ બહુ થઈ ગયો છે પણ એક વિડીયો તમને બતાવી દઉં એમ્પથી માટે, બરાબર. તમારે આમ ફેરીને જોવું હોય તો જોવો તમ તારે. તો જુઓ એકદમ સ્વયં સ્પષ્ટ છે. ત્રણેય કેરેક્ટરમાં એમ્પથી છે. એ માજીમાંય છે, પેલા નાના બાળકમાં તો છે જ,
અને જેના બોલથી માજીના ગ્લાસ તૂટી ગયા એમાંય એમ્પથી છે. એમાં જો એમ્પથી ન હોત તો એ ભાગીને વયો ગયો હોત, પણ એ નીચું મોઢું કરીને ઊભો રહ્યો. એને તે દુઃખ થાય છે કે મારા બોલથી આ માજીના ગ્લાસ તૂટી ગયા. બરાબર. પેલો છોકરો 50 રૂપિયામાં કેટલું બધું એને ખરીદવાના સપના હતા. એક ગરીબ બાળક માટે 50 રૂપિયા બહુ મોટી વાત હતી. બરાબર. રમકડા લઈશ ને, સ્લીપર લઈશ ને, સૂતર ફેણી ખાઈશ ને, કેવાય સપના લઈને બજારમાં નીકળ્યો. પણ એને થયું કે આવા માજી કરશે શું બિચારા, ચા બનાવીને પોતાનું ગુજરાન ચલાવે છે તો હવે એ શું કરશે. અને એને 50 માંથી એ પેલા ચાના ગ્લાસ ચૂપચાપ લાવીને મૂકી દીધા. તો સંબંધોમાં જો આ એક એમ્પથી એ આવી જાય ને તો આ પૃથ્વી ઉપર સ્વર્ગ ઉતરી જાય. બરાબર. એટલે સ્વર્ગની કલ્પના કદાચ આ હશે, બાકી તો આ બધી કલ્પનાઓ આપણે સાંભળી છે. ઇન્દ્રો હોય ને, ગાંધર્વો હોય ને, બધું આમ મગમગતું હોય ને, પણ સંબંધો જેના સારા ને એને એનું જીવન સ્વર્ગ જેવું લાગે. બરાબર. તો આ એક મોડ્યુલ આપણે બાળકોને કરાવીશું. અને ખરેખર તમે જુઓ કે સંબંધોનું બાળપણથી મહત્વ સમજતા થશે ને આગળ જતા એના જીવનમાં એ ખરેખર સંબંધોમાં બહુ જ સારી રીતે, અને સૌથી પહેલા તો માતા પિતા સાથેના એના સંબંધો એ વધશે. ઘણા વાલીઓએ એવું કીધું કે અમારા બાળકો હવે અમારી સાથે વાત કરે છે. આજે નહીતર એ સંવાદનો સેતુ તૂટી ગયો છે, પણ આ પ્રક્રિયામાંથી એ લોકોને મા બાપનું મહત્વ પણ સમજાય છે, ભાઈ બહેનોનું મહત્વ, મિત્રોનું મહત્વ, અને દરેક બાબતમાં એ આત્મીયતાપૂર્વક વર્તન કરવાની કોશિશ કરે છે.